બહુ બધા મિત્રો YouTube ઉપર ચેનલ તો બનાવી નાખે છે, વિડીયો પણ અપલોડ કરી નાખે છે, પણ પછી અધવચમાં આવીને મૂકી દે છે. એમને એમ ટેન્શન લાગે છે કે 1000 સબસ્ક્રાઇબ અને 4000 વોચ ટાઈમ કેવી રીતે થશે. તો એમના માટે આજે હું ખાસ વિડીયો લઈને આવી ગઈ છું. આજે તમને હું મારા મોબાઈલમાંથી બતાવીશ કે એક જ સોંગ ઉપર ચેનલ મોનેટાઇઝ થઈ શકે છે. તો તમારે લોંગ વિડીયો બનાવવાની કાંઈ જરૂર નથી. તમને એમ લાગતું હોય કે મારાથી વોચ ટાઈમ થશે નહીં, તો તમને એક ઓપ્શન બીજો આપેલો હોય છે શોર્ટ વિડીયોનો. તો તમારે શોર્ટ વિડીયોઝ બનાવવાના, તમારી ચેનલ મોનેટાઇઝ થઈ જશે. આજે મારા મોબાઈલમાંથી હું તમને લાઈવ બતાવી દઈશ કે 48 કલાકમાં મારા કેટલા વ્યૂઝ આવ્યા અને કેટલા સબસ્ક્રાઇબર આવ્યા. તો ચાલો વિડીયો શરૂ કરીએ. વિડીયો શરૂ કરતા પહેલા જો તમે મારી ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું નહીં ભૂલતા. મિત્રો, એક અત્યારે એવો સોંગ વાયરલ થઈ રહ્યું છે, YouTube, Instagram, Facebook બધે ધૂમ મચાવી રહ્યું છે. એના ઉપર મેં 5 થી 6 શોર્ટ વિડીયો બનાવ્યા હતા અને મારા કેટલા વ્યૂઝ આવ્યા છે આજે હું તમને લાઈવમાં બતાવી દઈશ. ચાલો હું મારો લઈ લઉં મોબાઈલ ને મોબાઈલમાં તમને લાઈવમાં બતાવી દઉં. તો આ છે મારો YT સ્ટુડિયો. ચાલો હું એને ઓપન કરી નાખું. તો અહીંયા મિત્રો તમે જોઈ શકો છો મારી ચેનલ ખુલી ગઈ છે અને નીચે એક શોર્ટ વિડીયો પણ તમે જોઈ શકો છો. એમાં વ્યૂઝ આવેલા છે 3 કલાકમાં 3000. તો હવે હું ખોલી નાખું મારો એનાલિટિક્સ. તો અહીંયા તમે જોઈ શકો છો મારે 28 દિવસમાં 4.8 મિલિયન વ્યૂઝ આવી ગયા છે. અને આ નીચે તમે જુઓ મારે ટોપ કન્ટેન્ટના 28 દિવસમાં બધા મારા વિડીયો વાયરલ થયેલા છે. અને એની નીચે રિયલ ટાઈમમાં 48 કલાકમાં 6,88,516 વ્યૂ આવેલા છે. તો મિત્રો તમે જોઈ શકો છો બધા મારા વિડીયો એક જ સોંગ ઉપર બનાવેલા છે, બીજા કોઈ સોંગ ઉપર નથી. તો મિત્રો અત્યારે આજ ફૂલ ટ્રેન્ડિંગમાં આલે છે મારા કિશન કનૈયા જાગો. જો મિત્રો મારે 48 કલાકમાં 7 લાખ વ્યૂઝ આવી જતા હોય 5 શોર્ટ વિડીયો ઉપર, તો હજી હું 15 થી 20 શોર્ટ વિડીયો બનાવીશ તો કેટલા વ્યૂઝ આવશે તમે તમારા મનથી વિચાર કરી લો કે ચેનલ મોનેટાઇઝ થઈ જાય કે પછી નહીં. વોચ ટાઈમ ન થાય તો કાંઈ વાંધો નહીં, આપણે ખાલી 10 મિલિયન વ્યૂઝ લાવવાના. અને રહી વાત સબસ્ક્રાઇબરની, તો મારી 5 વિડીયોમાં 1800 સબસ્ક્રાઇબર આવી ગયા છે. તો મિત્રો તમને તો એમ જ લાગતું હશે કે આમને 1 લાખ સબસ્ક્રાઇબર છે એટલે એમને વ્યૂ મળી રહે છે, પણ એવું કાંઈ હોતું નથી. સબસ્ક્રાઇબર 10 હોય કે 20 હોય, વિડીયો વાયરલ થવાનો હોય તો ઓટોમેટિક થઈ જાય છે. તો તમારે મહેનત પૂરી કરવાની અને વિડીયો સારો બનાવવાનો. મિત્રો તમારે હવે અધવચ્ચે ચેનલ મૂકવાની જરૂર નથી. જો તમારી પાસે લોંગ વિડીયોનું કન્ટેન્ટ ના હોય તો તમારે શોર્ટ વિડીયો ઉપર મહેનત ફૂલ કરવાની. અને હવે હું તમને સરસ મજાનો આઈડિયા આપું. તમારે રોજના 10 વિડીયો અપલોડ કરવાના, 5 સવારમાં કરવાના અને 5 સાંજે કરવાના. એ 10 વિડીયોમાં તમને 1000 વ્યૂ આવે તો તમને 10,000 વ્યૂ મળી રહે. તો મિત્રો તમને શરૂઆતમાં જો 10,000 વ્યૂ આવતા હોય તો સારું જ કહેવાય ને. એમ કરતા કરતા 10,000 આવે, 20,000 આવે, 25,000 આવે, લાખ આવે, 2 લાખ આવે, 5 લાખ આવે, મિલિયન આવે. જો મિલિયન આવે તો પછી 10 દિવસમાં ચેનલ મોનેટાઇઝ થઈ જ જાય ને. અમારે પણ શરૂઆતમાં મેં જયારે ચેનલ ચાલુ કરી ત્યારે મને 500 થી 1000 વ્યૂઝ મળતા હતા અને પછી અમે મહેનત કરવાનું ચાલુ રાખ્યું. અત્યારે મેં 2 ચેનલ મોનેટાઇઝ કરી નાખી છે, એ પણ 1 વર્ષમાં. અને હવે તમને હું બીજો પણ આઈડિયા આપી દઉં. તમારે હંમેશા એક નાના યુટ્યુબરને સપોર્ટ કરવાનો. એને તમે સપોર્ટ કરશો તો એ તમને સપોર્ટ કરશે. અને મોટા યુટ્યુબર તો તમને નહીં તમારો વિડીયો જોવે કે નહીં તમને લાઈક કરે કે નહીં તમને કોઈ કોમેન્ટ કરે. તો હંમેશા નાના યુટ્યુબરને સપોર્ટ કરવાનો. વિડીયોમાં તમને ટેગ કે હેશટેગ મારતો ન આવડતું હોય, બીજી વાત કે કયા સમયે વિડીયો અપલોડ કરવો એ પણ તમને ન ફાવતો હોય તો તમે મને કોમેન્ટમાં જરૂરથી જણાવજો. તો તમારા માટે હું નવો વિડીયો લઈને આવીશ. ત્યાં સુધી બધા મિત્રોને જય મોમાઈમાં.